સરસ મજાનું ઉમેશભાઈ, આ બાજુ નરેશભાઈ, મારી બાજુમાં ઉમેશભાઈની બાજુમાં છે કિશોરભાઈ વાઘેલા, એમના દીકરા છે. બધા ઘરનો જ પરિવાર છે. રમેશભાઈ છે મારી ભેગા રબારી, માલદે પટેલ, 5 ગામના ધણીશ, કોળી પટેલ છે. અમે એને ઉર્ફે પટેલ કહીએ છીએ. પધારો પટેલ, પધારો. મહેશભાઈ, માએ કહીના નકલંગ સાઉન્ડ, બહુ સરસ મજાના. જેને સાધુ की संगत पाई पूर्ण उनकी कमाई. કેવા કેવા દાખલા આપ્યા જોઈએ આમાં. ભજન કાંક જાણ્યા જેવું છે, સમજ્યા જેવું છે, જીવનનો માર્ગ બતાવે, આપણને રાહ બતાવી દે. એકાદો શબ્દ આખું તો નહીં સમજાય, કોઈને સમજાણું નથી અને સમજાય એમ છે નહીં. છેલ્લે સાહેબ તો એવું કહે છે કે અખંડ સાહેબજી કો નામ और सब खंड है, બધું ખંડિત છે. ખંડિત મેરુ ને સુમેર, ખંડિત બ્રહ્માંડ. તો સાચું શું છે? તો સાચું ભગવાનનું નામ છે, હરિનું નામ છે ને, એ અખંડ છે. બાકી બધું ખંડિત છે. ખોટી લોર ન લગાડવી, એની ગૂંથણીમાં ખોટું ન આવવું. એની જાળ છે માયા જાળ. અમારા સંતો ભક્તો તો બાદ છે એમનાથી. ધના પીપા, ધના ભગત ધોળા, આપણા નજીકનું પરંગણું. અને પીપા ભગત પીપાવાવ, પીપાવાવ ધામ, માં સીતા ના તો રાજન હતા, પીપાજી તો રાજા હતા. ધના પીપા और रोहिदास सरसई, महात्मा रोहिदास जी. गुरु रामानंद ने એકતા કરી. ગુરુ રામાનંદે અમુક વર્ણને શિષ્ય ન બનાવતા. આ તો મહાપુરુષ, યુગ પુરુષ હતા ગુરુ રામાનંદ. એમને વિચાર કર્યો કે એક મુસ્લિમ જ્ઞાતિનો દીકરો લીધો અને એક આપણા હિન્દુ સમાજમાંથી. જગત એમ કહે છે કે સાહેબ હરિજનને ઘરે ઉછરીને મોટા થયા હતા, એવું જગત કહે છે. પણ આ તો નિરાકાર બ્રહ્મ હતા. સાહેબજી હતા ને, કબીર સાહેબ, એનું અવતરણ થયું હતું. એટલે ભેદભાવ મટાડવા માટે સજન કસાઈ ગુરુ રામાનંદના શિષ્ય હતા. મહાત્મા રોહિદાસજી ગુરુ રામાનંદના શિષ્ય હતા. કબીર સાહેબ ગુરુ રામાનંદના શિષ્ય હતા. ભેદભાવ મટાડવા માટે આવો એક શિષ્યનો ધારો બહાર આવ્યો. એમાં અડાભેદ સાહેબો થયા, મહાપુરુષો. એમાં સજન કસાય, જોઈજો, સજનો કસાય કહાઈનો દીકરો, પણ જાતિનું કર્મ ન કરે. એનું ખોટીનું જે કર્મ હતું ને એ ન કરે. તો શું ચિંતા કરવાનું હોય ને, એમાં તો કસાય નતો. પણ એને વિધવા માં હતા, એને કીધું કે માં, હું આ નહીં કરી શકું, મારે તો ઠાકરનું ભજન કરવું છે, સંતોની સેવા કરવી છે, અને આ ધંધો મને ક્યાં માં. બેટા, તારી સાહેબ મારો કોઈ આધાર નથી, અને તું ધંધો નહીં કરી તો આપણે માં દીકરો શું ખાશું? કોઈ બીજો ધંધો માં, બીજો મને કોઈ આવડતો નથી. માં એની માએ સલાહ આપી, બેટા એક કામ કર, બીજા કોઈ વેચતા હોય ને એની પાસે તું લઈ લે અને એમ વેચ, તારે ક્યાં જીવિકા કરવી? સજન કસાય કે કોઈ વાંધો નહીં માં. બીજા કહાય પાસેથી માઉસ લી, જોખીને આપે, બધાને કિલો આપે, 2 કિલો આપે, અડધો કિલો આપે, પણ થામે તોલમાં ધડામાં શાલિગ્રામ રાખ્યા. ધડામાં શાલિગ્રામ ને રાખેલા. કિલો જે તો શાલિગ્રામ મૂકે, 2 કિલો આપે તો શાલિગ્રામ મૂકે, 5 કિલો આપે તો શાલિગ્રામ મૂકે. એ ધીમે ધીમે ગામના બ્રાહ્મણોને ખબર પડી કે કઈ કહાયનો દીકરો છે ને આપણો શાલિગ્રામ કે માઉસ ભેગો. બ્રાહ્મણ લોકો આવે છે. આ તો નાની ઉંમરથી સજન કસાય ને 15 થી 16 વર્ષની ઉંમર, ધાક ધમકી આપીને શાલિગ્રામ આંચકી લીધો. કીધું કે આને અહીંયા રખાય ભગવાનનું, તો આને ઓળખશો? તો મુસ્લિમ છો?
તને શું ખબર પડે મારા ધર્મની? લાવ શાલિગ્રામ. આંચકી લીધું શાલિગ્રામ. સજન કસાય અણપાણી અગ્રાજ કરી દીધા, છોડી દીધા. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ માથે ઉગ્યો. જ્યાં એને બ્રહ્મ દેવતાઓ લઈ ગયા હતા, ભગવાને નવડાવી ધોવડાવીને ચાંદલો કરીને રાખ્યા, બેહાડ્યા હતા. એ મંદિરમાંથી આકાશવાણી થઈ. આકાશવાણી બ્રહ્મ દેવતાઓને થઈ કે હું જ્યાં હતો ત્યાં મને મૂકી જાઓ. બ્રહ્મ દેવતા જોવા માંડ્યા, હો ભગવાનનો અવાજ, આકાશવાણીનો અવાજ. હું જ્યાં હતો ત્યાં મને મૂકી જાઓ, મને મજા નથી આવતી, મારો ભગત ભૂખ્યો છે 3 દિવસથી. અરે પ્રભુ, તમને લોહી સંગાથે રમાડે છે ત્યાં. એ મને ઈ સારું લાગે છે, મને ઈ વાલું લાગે છે, અહીંથી બહાર કાઢો મને. સજન કસાઈને શાલિગ્રામ આપ્યા. બ્રહ્મ દેવતાએ કીધું કે સજન તારો શાલિગ્રામ માને. શાલિગ્રામને માનતો જોડીમાં નાખીને માને કીધું, માં હવે હું 4 ધામની જગન્નાથપુરીની યાત્રાએ જાઉં છું, જીવિત રહીશ તો પાછો વળીશ. અને હાલે આવો સજન કસાય. એક નગર આવ્યો, ધર્મશાળામાં ઉતર્યા, પોતે રાતવાસો કર્યો. સામે નગર શેઠની હવેલી, શેઠાણી એકલા યુવાન તરવૈયો સજન ધર્મશાળામાં હુતાશે. રાત્રિના સેવા માટે નગર શેઠના પત્ની હતા, એને બોલાવે છે. સજન ના પાડે છે કે હું તો મુસાફર છું, મારે સવાર તો નીકળવાનું છે. એ નગર શેઠના શેઠાણી જે હતા એમની માથે આરોપ ઉઢાડે છે કે આને આપણા રાજમાં ચોરી કરી છે, મારી હામી કુડી દ્રષ્ટિ કરી છે. રાજાને ખબર પડી, સજનને રાજમાં લઈ ગયા અને કાંડા કલમ થઈ, 2 હાથ કાપી નાખ્યા. સજન કાંઈ બોલતા નથી, હો કોઈ વાંધો નહીં. જોડી ખંભે મારી અને જગન્નાથપુરી આવ્યા. ઠાકરજા બિરાને જગતનો નાથ. જગન્નાથ મંદિર હામાં આવીને 2 ઠૂઠા હાથ જોડ્યા ભગવાનને કે બસ મને તું કે આ કઈ સજા મારી? હું જાતે સમજ્યો ત્યાંથી તો મેં કોઈ પાપ ગુનો કાંઈ નથી કર્યો, તો આ સજા કઈ? મારા હાથ કપાઈ ગયા. જગન્નાથ ભગવાન પ્રગટ થાય છે. આકાશવાણી કરી કે સજન તારે સાંભળવું છે? કે હા પ્રભુ. તો સાંભળ સજન, આ તારા પૂર્વ ભવનું છે. આ ભાવમાં તે કઈ ગુનો નથી કર્યો, તે કઈ કર્મ નથી કર્યું, કે પાપ નથી કર્યું, પણ તારો પૂર્વ ભાવ એવો છે, એમાં તું એક ભૂલ કરી ગયો હતો. જાણી અજાણી ન કરવી. આને નો મૂક્યા તો આપણને થોડા મૂકે? સજન જેવા નો મૂક્યા હોય તો આપણને તો નો જ મૂકે. હા પ્રભુ કયો કે સજન તું છે ને ઈ જ નગર હતું, તું રસ્તે આવેલો હતો, મુસાફર તરીકે જ આવેલો હતો. એક દોડતી દોડતી ગાય તારી સામેથી નીકળી. પાછળથી એક ભાઈએ બૂમ પાડી, ગાયને પકડ્યો, ગાયને પકડ્યો. તે જાણ્યા વિનાની ગાયને લોકે બધ ભરી અને ગાય એને હોપી દીધી હતી. ભાઈને તો ઓળખતો હતો કે નહીં પ્રભુ, એ કહાય હતો. તે પકડીને આપી, પછી ગાયને લઈ ગયો ગાય વાળે અને એની હિંસા થઈ. એ જે ગળે તે બધ ભરી હતી ને, એ તારા હાથ કાપવામાં આવ્યા. જાણતા જાણતામાં ભૂલ થઈ ગયો. અને ગાય હતી ને, એ જ ઓલી બાઈ હતી, એની સજા કરે. જે ગાય હતી ને, એ જ ઓલી બાઈ હતી. તારી માથે ખોટો આળો ઢાળ્યો હતો ને? હા પ્રભુ, આ તારા પૂર્વનું અજાણતામાં કર્મ થયેલું, પાપ થયેલું, આ એનો બદલો તને છે. તું તો જાણતા નહીં તો હું વાતો કરી. ખાલી હરિચંદ્ર નામ સ્મરણ કરજો. ભગવાનનું ભજન થાય એટલું કરાય, સાધુના શરણે જવાય, સારા માણસો ભેગું બિહાય અને જીવન પૂરું કરાવવાનું. આમાં કોઈ બધું જગતને કઈ બોધ કરવા જવાય નહીં. ના જગતને બોધ કરવા જાય, જગત સી બ્રહ્મ છે, ભ્રમ નથી. ભ્રમ આપણને છે કે આપણે કાંઈક સમજાવીએ છીએ, પણ સમજે છે. આને તો આનંદ કરાવો. આનંદ ભગવાનનું રૂપ છે, ઈશ્વરનું રૂપ છે. સતે લીરલ કે છે સમજે છે. આને તો આનંદ કરાવો. આનંદ ભગવાનનું રૂપ છે, ઈશ્વરનું રૂપ છે. સતે લીરલ કે છે
નમઃ પાર્વતી બધાય હારા હાર. માથું નમી ગયું લગ્યું. आधी साखी सिर कटे पूरी कहां समाए, एक रति एक घट में अवतरे तो अमर लोक ले जाए. एम महापुरुषों वाक्य शब्दों एनी वाणी અને ખૂબ માણવી વાળા ભજનો ને થોડુંક મંથન કરવું, થોડુંક એનું વિશેષ સંતોને આપણે તો ક્યાં દુઃખ પડ્યા છે કઈ લીલા લહેર છે. દુઃખ તો મહાપુરુષો એ બેઠા છે, કષ્ટ તો એને પીડ્યા છે. આજ નગર આપણું પાલિતાણા નગર, અહીં સતાર બાપુએ અમુક વાણી ગાયેલી છે. ઠાકોર સાહેબ ના દરબાર ગઢમાં વાણી ગાયેલી છે. મોરલી વેરણ થઈ કાનુડા તારી મોરલી, હું બાવરી બની ગઈ અને આ તારી મોરલી વેરણ. એ ભજન અહીંયા ગાયેલું છે. સતાર બાપુ આ ભૂમિ માથે ખૂબ વિચરેલા. આપણા મહાપુરુષો બધાય સદગુરુ બંદાસ બાપા, રામદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા, રામદાસ બાપા, હનુમાનદાસ બાપુ, મસ્તરામ બાપુ, મોજી મસ્તરામ બાપુ, દુખી શ્યામ બાપુ. એક ભૂમિ માહોલ, એક મહાપુરુષો સંતોનો માહોલ ભૂમિ. સરદાર બાપુને યાદ કરી હૃદયમાં જો તપાસીને, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. લઈ લે જ્ઞાન સદગુરુ થી, તું લઈ લે જ્ઞાન સદગુરુ થી. આનો ભેદ સાંભળો છે હૃદયમાં, હૃદય
રુદન દઈ દે મને હરદમ રુદન દઈ દે
ઠાકરનો થાળ કરવાનો છે આપણે છેલ્લો દોર છે પ્રેમથી થાળ લઈ લો ઠાકરનો માધવે જમાડ્યા છે બિરાજો પલંગ ઢાળી થાય ઠાકરની થાળી એમાં તો દાદજી કે છે
ત્રણથી અહીંયા વાણીને વિરામ આપીશું. પાછા કામ મળીશું મેળે કામ મેળાવડે એકબીજાને ગામ દઈએ. એક દી નહીં મળી માં ધરતીમાં ટકથી એટલે મહાપુરુષનું ભજન છે. આપણે તો ખાલી ફરજ અદા કરી બધાએ. બાકી અહીંયા પૂજ્ય બાપુનું જ ભજન છે અને આ ભૂમિ જ ભજન ભૂમિ છે. પાછા કામ મળીશું મેળે કામ મેળાવડે એકબીજાને ગામ દઈએ. એક દી નહીં મળી માં ધરતીમાં ટકથી એટલે મહાપુરુષનું ભજન છે. આપણે તો ખાલી ફરજ અદા કરી બધાએ. બાકી અહીંયા પૂજ્ય બાપુનું જ ભજન છે અને આ ભૂમિ જ ભજન ભૂમિ છે.